રાજ્યકક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી અમરેલીમાં થવાની છે, પરંતુ આ ઉજવણી થાય પહેલા જ હવે વિવાદ પણ સર્જાયો છે। ઉલ્લેખનીય છે કે આ જે ઉજવણી થવાની છે તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ સહિતના મહાનુભાવો છે તેમાં આવવાના છે। હવે તેમના આગમન પહેલા જ અમરેલી શહેરમાં સફાઈ અને સ્વચ્છતાની કામગીરીને લઈને મોટો વિવાદ સર્જાયો છે। શહેરના મુખ્ય માર્ગો પર કચરાના ઢગલા અને ગંદકી જોવા મળતા નગરપાલિકાના સદસ્યોએ પ્રમુખને જાણ કરી હતી। હવે જેના પગલે મહિલા પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયા છે પોતાની ટીમ સાથે મધરાતે સ્થળ પર દોડી આવ્યા હતા। ચિત્તલ રોડ, અખાડા સામેનો વિસ્તાર, ટાવર રોડ, લાઇબ્રેરી રોડ સહિતના વિસ્તારોમાં કચરાના ઢગ જોવા મળતા મહિલા પ્રમુખે વિડીયો ઉતારીને સ્વચ્છતાની કામગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી। ખાસ કરીને મુખ્યમંત્રીના રૂટ પર જ ગંદકી અને સફાઈનો અભાવ જોવા મળતા તેમણે ચીફ ઓફિસર સામે પણ આક્રોશ ઠાલવ્યો હતો। હવે પ્રમુખ વૈશાલી માંગરોળિયા છે તેમણે જણાવ્યું છે કે અત્યારે રાજ્ય કક્ષાની 15મી ઓગસ્ટની ગૌરવંતી ઉજવણી થઈ રહી છે, તેમ છતાં સફાઈને લઈ આમ જનતા તરફથી ઘણી ફરિયાદો મળે છે। અમારે સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળવું પડ્યું હતું અને અન્ય નગરપાલિકામાંથી ફાળવેલા 400+ સફાઈ કર્મચારીઓ ઉપલબ્ધ હોવા છતાં સફાઈના નામે શૂન્ય સ્થિતિ છે। હવે સીએમ સાહેબના રૂટ પર પણ અનેક જગ્યાએ સફાઈ થઈ નથી। જો કર્મચારીઓ અને સુપરવાઇઝરનું વલણ આવું જ રહેશે તો તેમની સામે કડક પગલાં લેવાશે। પરંતુ સૌથી મહત્વની વાત તો એ છે કે નવનિયુક્ત ઉત્સાહી પ્રમુખે આ ગંદકી મુદ્દે રાજ્યના મંત્રી કૌશિક વેકરિયા તેમજ ભાવનગરના પ્રાદેશિક કમિશનરને રાત્રે ટેલિફોનિક રજૂઆત કરીને ફોન કરી દીધો કે અહીંયા કોઈ અમારું માનતું નથી। પહેલાં આપણે એ સાંભળી લઈએ કે એમને ફોનમાં શું કહ્યું, કારણ કે એનું પણ રેકોર્ડિંગ છે તે સામે આવ્યું છે। રાજ્ય કક્ષાના મંત્રી છે કૌશિક વેકરિયા, તેમને ફોન કર્યો છે અને તેમની સાથે ટેલિફોનિક વાતચીત શું થઈને એ આવો સાંભળીએ। હેલો કૌશિકભાઈ, જય સ્વામિનારાયણ। હા જય સ્વામિનારાયણ। અત્યારે હું આ રૂટ જે છે આપણે સીએમ સાહેબનો એમાં હું નીકળી છું, પણ જોઈએ ને એવી સફાઈ એક કોઈ કર્મચારીનું સુપરવિઝન નથી થયું અને ચીફ સાહેબે કઈ સરખા જવાબ નથી આપતા। તો હવે અમે એને કઈ સૂચના આપીએ? આપણે સૂચના પ્રમુખ તરીકે આપી દો ને સ્ટ્રિક્ટલી જ આપું છું તો એ લોકોને કઈ અસર થતી જ નથી, કોઈ જાતની અસર નથી થતી। કયો રૂટ છે? આપણે અત્યારે હું છું આ અખાડો છે ને એની સામેની બાજુ છું, બેક સાઈડ જે સીએમ સાહેબ નો આમ તો રૂટ જ છે અને ત્યાં આખા અમરેલીના પોસ્ટર જે કાઢેલા છે ને એના ઢગલા અહીંયા કરેલા છે અને એની સ્થિતિમાં છે। બધા ઝાડ બધા પેલા થયા હોય ત્યારે એ બધા એમનેમ છે, એનું કઈ ક્લીનિંગ નથી થયું। અને આપણે રવિભાઈ જે એક છે સભ્ય, એને 15 દિવસ પહેલા એની કમ્પ્લેન કરેલી પણ તોય એનું કઈ નિરાકરણ આ લોકો લાવતા નથી। અમારી જાણ વગર ગમે અહીંયા ટ્રાન્સફર બધું થઈ જાય છે, એની કઈ જાણ અમને થતી નથી। અને જે એસઆઈ ને બધા સુપરવાઇઝરો છે એને અમે ગમે એ ભાષામાં સૂચના આપીએ તો એ કઈ એની અસર થતી નથી, અમારી અસર નથી થતી। તો શું કરવાનું? હા બસ એમ। હેલો કમિશનર સર, નમસ્કાર, હું અમરેલીથી વૈશાલી માંગરોળિયા બોલું છું। હું અત્યારે આપણે જે સીએમ સાહેબ નો રૂટ છે અખાડા પાસેનો ને બધું, ત્યાં હું ચેકિંગમાં નીકળી છું, સરપ્રાઇઝ ચેકિંગમાં। પણ ત્યાં સ્થિતિ એટલી ખરાબ છે ને કે વાત પૂછોમાં તમે। આપણે કાલે જ તમે સૂચના આપી કે રૂટમાં બધા જે વધારાનું જે ઝાડ ઉગ્યા હોય એ બધું અને જે બેનરો જે કાઢ્યા છે ને એ બધા અહીંયા ઢગલો કરાયો છે અને એની કોઈ હજી સફાઈ થઈ નથી। ઓકે, મને એકવાર આપ ફોટોગ્રાફ્સ પણ મોકલજો એના સાથે। હા, હું કાલે સવારમાં પણ ત્યાં આવવાનો છું અને કાલે આપણે હું તમારી સાથે કોઈ અધિકારી વગર તમને હું રૂટ બતાવીશ કે તમે જોવો કઈ રીતના સફાઈ છે એમ। તમને તો હું જે ક્લીન વિસ્તાર છે ને એ જ બધા બતાવશે। નહીં, હું કાલે પણ એકવાર ફરી આપું, એના માટે જ હું 12મી તારીખે રાખેલું હતું કે મારે પોતે પણ જોવાનું રહેશે। ના, અત્યારે જો મેં કૌશિકભાઈ ને કોલ કર્યો, મેં તો ત્યાં અધિકારીઓ અને સુપરવાઇઝરો જે સફાઈ કર્મચારી સુપરવાઇઝરો છે એની અમારી સૂચનાની કોઈ અસર નથી થતી, તો અમારે શું કરવાનું? કેમ કે આપણે કાલે આખું પ્લાન જે ફાઇનલ કર્યું હતું કે આ રીતે કરવાનું છે। હા, એટલે જ મને કૌશિકભાઈ ની સૂચના મળી કે નથી કઈ બરાબર અમુક વિસ્તારમાં, એટલે હું નીકળી અત્યારે અને બધી મેટર મારી સામે આવી જ।
હું તમને હમણાં વિડીયો ફોટોગ્રાફ બધું સેન્ડ કરું છું. ચોક્કસ મને મોકલો. હું સવારે પણ ત્યાં આવીશ. હા હા વહેલો ત્યાં આવીશ. હા હા ચોક્કસ. ઓકે ઓકે. થેન્ક યુ. Your call has been forwarded to voicemail. The person you're trying to reach is not available. Please record your message when you have finished. આપણે અત્યારે હું ટાવરથી લાઇબ્રેરી બાજુ નીકળી છું, પણ અઢળક કચરો છે અને મીડિયા મિત્રો મારી હારે જ છે. તમે આવો છો. આપણે ટાવર તો એ અમરેલીનો હાર્ટ ગણાય, ત્યાં એટલો કચરો છે કે વાત પૂછો. અને આખા રસ્તે જે મેઇન વિસ્તાર છે ને ત્યાં બધે એટલો કચરો છે. તમે આવો ત્યારે. રાત્રિ સફાઈ એટલે કેટલા વાગે રાત્રિ સફાઈમાં આપણે કેટલા માણસો સરકારે પ્રોવાઈડ કર્યા છે, આપણી પાસે કેટલા માણસો છે, તો સફાઈ આ મેઇન વિસ્તારમાં આવી થાય છે. આપણે કચરો નહીં આવે બોલો. આ બધું અમારે કહેવાનું ન હોય. સુપરવિઝન થતું હોય ને, સુપરવિઝન કરીને હાથે બધું આ સોલ્વ કરી નાખવાનું હોય. અમારે આ સૂચનાઓ આપવાની જ ન હોય. સુપરવાઇઝર શું કામ હોય? અને તો અમને તો પૂછતા નથી અધિકારીઓને, કઈ બારોબાર બધા ડિસિઝન લેવાઈ જાય છે. તો સુપરવિઝન નામે 0. વોર્ડ નંબર 2 ચિત્તલ રોડના નગર સેવકના પ્રતિનિધિ હું રવિરાજ શેખવા. અહીંયા જ્યારે આપણે અખાડાની સામે શસ્ત્ર પ્રદર્શનનો કાર્યક્રમ છે ત્યારે અનેક મહાનુભાવો, સીએમ સાહેબ, રાજ્યપાલ શ્રી તેમજ આ અમરેલી જિલ્લાના અને ગુજરાત રાજ્યમાંથી તમામ લોકો ત્યાં શસ્ત્ર પ્રદર્શનને નિહાળવા આવવાના. ત્યારે એની સામે જ ગંદકી, ઉકરડા, કચરા, બાવળના થડ જેવા આ રોડ ઉપરથી કચરો સાફ કરી અને બધું અહીંયા ઠલવવામાં આવ્યું. વિસ્તારના લોકોની રજૂઆત આવતા 8 દિવસ પહેલાં પણ મેં ફરિયાદ કરી હતી જે તે લાગતા વળગતાને. 2 દિવસ પહેલાં પણ કરી, છતાં નિરાકરણ ન થતા આજે મેં વિડીયોના માધ્યમથી અને ટેલિફોનિક પ્રમુખશ્રીને અને પ્રમુખશ્રી પ્રતિનિધિને જાણ કરેલ. ત્યારે આજે પ્રમુખશ્રી અને પ્રમુખશ્રી પ્રતિનિધિ નગરપાલિકા એ સરપ્રાઇઝ વિઝિટમાં આવેલ. મેં સાથે રાખી એમને એ બધું દર્શાવ્યું, દેખાડ્યું. આપ વિડીયોના માધ્યમથી જોઈ શકશો, બરોબર. અને ત્યાં હોર્ડિંગ ને બોર્ડ માકી અને એને ઢાંકી દેવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પણ એની સાફ સફાઈ કરવામાં આવતી નથી. ત્યારે હું આ વિસ્તારના જાગૃત પ્રતિનિધિ તરીકે આ વિસ્તારમાં જેટલી લાઇટો બંધ છે, જ્યાં જ્યાં રોડ ઉપર પાણી ભરાય છે, શેરીમાં પાણી ભરાય છે, એ બધું પણ બતાવ્યું. આ તો સીએમ સાહેબનો, રાજ્યપાલ શ્રીનો તેમજ 2 દિવસ તમામ નામ બનતા મહેમાનોનો આ માર્ગ છે. અહીંયા આખો જિલ્લો અને આખું રાજ્ય આવવાનું છે. ત્યારે આ ખરેખર ખૂબ હીન કક્ષાનું કામ કહેવાય કે આ કોઈ અધિકારીઓના પેટમાં પાણી હલતું નથી. ત્યારે અમે આ અધિકારીઓને આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે જો આનું કોઈ નિરાકરણ કરવામાં નહીં આવે તો અમે આની ઉગ્ર રજૂઆત ઉપર સુધી કરશું અને અમે 30 સભ્યો નગરપાલિકામાં આંદોલન પણ કરશું. વંદે માતરમ, ભારત માતા કી જય. વિશાલી સંદીપ માંગરોળિયા, અમરેલી પ્રમુખ નગરપાલિકા. સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળવું પડ્યું, કારણ શું? અત્યારે જે રાજ્ય કક્ષાનો જે આપણે 15મી ઓગસ્ટની ઉજવણી થઈ રહી છે, ગૌરવવંતી ઉજવણી થઈ રહી છે, અને તેમ છતાં સફાઈને લઈને આમ જનતાના ઘણી મને કમ્પ્લેનો આવી છે. એટલે મારે સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળવું પડ્યું. અત્યારે નગરપાલિકાના કર્મચારીઓ સહિત બીજી નગરપાલિકાઓ થકી અમને 400+ કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ છે, છતાં સફાઈના નામે 0 છે. જે અત્યારે સીએમ સરનો રૂટ છે એનું અમે ચેકિંગ કર્યું, પણ એ રૂટમાં અનેક જગ્યાએ સફાઈના નામે 0 છે. આ અંગે મેં મંત્રીશ્રી તથા કમિશનરશ્રીને પણ રજૂઆત કરી, અને જો આવું એ કર્મચારીઓનું, સુપરવાઇઝરોનું વલણ રહેશે તો એની સામે કડક પગલાં લેવાશે. આપણે સાંભળ્યું. તેમણે આક્ષેપ કર્યો હતો કે ચીફ ઓફિસર સહિત કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું યોગ્ય રીતે પાલન કરવામાં આવતું નથી. નગરપાલિકાના સદસ્યના પ્રતિનિધિ રવિરાજ શેખવાએ જણાવ્યું હતું કે અખાડાની સામે શસ્ત્ર પ્રદર્શનનો કાર્યક્રમ છે, જ્યાં મુખ્યમંત્રી, રાજ્યપાલ તેમજ સમગ્ર રાજ્યમાંથી લોકો ઉપસ્થિત રહેવાના છે. તેની જ સામે ગંદકી, ઉકરડા અને બાવળના થડ ઊભા છે. ત્યારે હવે બોર્ડ મારીને ગંદકીને ઢાંકી દેવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ સાફ સફાઈ થતી નથી. જો આનું નિરાકરણ નહીં આવે તો તમામ 30 સભ્યો
ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. આ તો કેવું કહેવાય કે હવે નગરપાલિકાના સદસ્યોને જ સફાઈના કારણે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવી પડે અને રાત્રે રાજ્ય કક્ષાના મંત્રીને ફોન કરવો પડે. હવે અમરેલીના મંત્રી, અમરેલીના ચીફ ઓફિસર, અમરેલીના પ્રમુખ, આ બધો જ વિવાદ અત્યારે મુખ્યમંત્રી આવે એ પહેલા સર્જાયો છે. એટલે ક્યાંક ને ક્યાંક સફાઈને લઈને અનેક સવાલો ઊભા તો થયા છે, કારણ કે જો મુખ્યમંત્રી આવતા હોય તો પણ સફાઈ ન થતી હોય તો વિચારો તો ખરા કે આગળના દિવસો અથવા તો પાછલા દિવસોમાં કેવી સ્થિતિ રહેવાની હશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.